ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે રેતીની લીઝ ફાળવણી મુદ્દે યોજાયેલી લોકસુનાવણી દરમિયાન ગ્રામજનોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોના ઉગ્ર વિરોધને કારણે લોકસુનાવણી અધૂરી રાખીને અધિકારીઓએ સ્થળ છોડવું પડ્યું હતું. લોકસુનાવણી રદ કરવાની સત્તા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું જેડી ઓઝા, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પોલ્યુશન બોર્ડ, અંકલેશ્વર. રેતીની લીઝ માટે આશરે 8 જેટલા બ્લોકની લોકસુનાવણી ઇન્દોર ગામે અશા ગામના વડિયા મંદિર પાસે યોજાઈ હતી. ઇન્દોર તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો લોકસુનાવણીમાં હાજર રહ્યા હતા. લોક સુનાવણી શરૂ થતાની સાથે જ ગ્રામજનોએ અધિકારીઓ સામે સવાલોની ઝડી વરસાવી હતી. ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જે ગ્રામ પંચાયત વિસ્તારમાં રેતીની લીઝ ફાળવવાની છે તે ગામમાં લોક સુનાવણી ન રાખી અન્ય ગામે કેમ યોજવામાં આવે છે. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને લોક સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી તેમજ તંત્ર દ્વારા કોઈ પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો ન હતો. આ સાથે જ રેતીની લીઝ બાબતે ગ્રામસભા કે ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ લેવાયો ન હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. અનુસૂચિત 5માં આવેલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતીની લીધોની ફાળવણી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. આ એક મોટું ષડયંત્ર હોય તેવું લોકો દ્વારા જણાવ્યું હતું. આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી તથા પ્રાંત અધિકારી સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના સવાલો અને હોબાળાને કારણે લોક સુનાવણીની પ્રક્રિયા શરૂઆતમાં જ અટકી ગઈ હતી. પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બનતા સરપંચ અને સ્થાનિક આગેવાનોએ લોક સુનાવણી રદ કરવાની માંગ ઉઠાવી હતી. જોકે ઉપસ્થિત અધિકારીઓએ લોક સુનાવણી રદ કરવાની સત્તા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું, જેના જવાબમાં ગ્રામજનોએ સક્ષમ અધિકારીને સ્થળ પર બોલાવી લોક સુનાવણી રદ કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા અંતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને પ્રાંત અધિકારીએ લોક સુનાવણી અધૂરી રાખીને પોતાના વાહનોમાં સ્થળ છોડી દેવું પડ્યું હતું. આ સમગ્ર ઘટનાને કારણે ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. રિપોર્ટર મલ્લેક સિરાજુદ્દીન, ઝઘડિયા. આપ સમગ્ર લોક સુનાવણી દરમિયાન આપની હાજરી હતી જ, એટલે આપ સારી રીતે જાણો છો કે આનું જે પ્રોસિડિંગ છે એ કઈ રીતે આગળ વધ્યું. મૂળ મુદ્દો શું હતો? ગ્રામજનોનો આક્રોશ એ હતો કે ભાઈ અહીંયા આજે કંઈ આ પ્રકારના પ્રોજેક્ટો આવે છે એને ગ્રાહ્ય રાખવા જેવા નથી. ગ્રામજનોની એ રજૂઆત હતી કે તમે કોઈ જાતનો ઠરાવ નથી કર્યો, કંઈ જ નથી. શું કહેશો? એટલે એમાં બે વાત ભેગી થાય છે. આ જે પર્યાવરણ લોક સુનાવણી છે EIA નોટિફિકેશન અન્વયે થાય છે, જે સરકારી જાહેર ક્રમાંક આધારિત છે. અને આ જે સરકારી જે કંઈ નોટિફિકેશન EIAનું જાહેર થયું છે એમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે લોક સુનાવણીનું આયોજન કરવા માટે ગ્રામસભામાં ઠરાવ થવો જરૂરી છે. બેન, આ ઇન્દોર ગામનો પ્રશ્ન છે, પરંતુ ત્યાંના યોજાઈ આ લોક સુનાવણી અહીંયા અન્ય ગામના અંદરમાં યોજાઈ રહી છે. શું કારણ છે? એમાં એવો પણ ક્યાંય એવો ઉલ્લેખ નથી EIA નોટિફિકેશનમાં કે જે ગામમાં આવતી હોય એવો પ્રોજેક્ટ આવતો હોય કે જેને લોક સુનાવણીની જરૂર છે ત્યાં જ લોક સુનાવણીનું આયોજન કરવું. જો ત્યાં યોગ્ય જગ્યા ન હોય, યોગ્ય વાતાવરણ ન હોય તો બીજી જગ્યા પર નજીકના એ જ વિસ્તારના કોઈ પણ ગામમાં કરી શકાય છે. શું આ બાબતે આ લોક સુનાવણી રદ થશે? હવે એ તો અત્યારે કેવું થોડું વહેલું ગણાશે, કારણ કે જે ચેર કરતા હતા. ભાવિનભાઈ, લોક સુનાવણી વિશે શું કહેશો? આજની લોક સુનાવણી જે અશા ગામે ઇન્દોર ગામને 8 લીઝો માટે કરવામાં આવી હતી, જેમાં GPCBના અધિકારી અને અધ્યક્ષ સ્થાને કલેક્ટર સાહેબ હતા, આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ હતા. તો લોકોની જે માંગણી હતી કે ગ્રામસભાના ઠરાવ અને સંવૈધાનિક અધિકારો બાબતે અને લોકોની ઉગ્ર રજૂઆતના અનુસંધાને જે રજૂઆત થઈ એના પ્રત્યુત્તર અધિકારીઓ દ્વારા અપાયા નહીં હતા. અને લોક સુનાવણી આજે અડધી રહેલી હોય એવું અમને લાગી રહ્યું છે, કારણ કે અધિકારીઓએ કોઈ પણ જવાબ આપેલ નથી, તેમજ તેમને સ્થળ છોડીને જતા રહ્યા છે. એટલે આ લોક સુનાવણી હવે રદબાતલ ગણાય અને પૂર્ણ ગણી શકાય નહીં. આમાં સ્થાનિક લોકોની જીત થઈ છે અને પત્રકાર મિત્રોએ પણ ઘણો સાથ સહકાર આપેલો છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને આ જેમાં જે સર્વ લોકોએ આમાં એકજૂટ રહીને મહેનત કરીને આનો સખત વિરોધ કર્યો છે કે જે સ્થાનિક લોકોને પોતાના હક અધિકાર, જેમાં માત્ર આદિવાસી સમુદાય દરેક સમુદાયના અહીંયાના સ્થાનિક લોકોને રોજગારી મળે, પ્રકૃતિનું રક્ષણ થાય, મા નર્મદાનું રક્ષણ થાય. અને આ જે સંગઠિત અહીંગાડી કાવતરા ચાલે છે, આખું ખનિજ માફિયાની ગેંગ જે કાર્યરત છે, આજે આ લીઝોની અંદર જે લીઝ ધારકો એટલે કે PP જેમના નામે આ બ્લોક 4 બ્લોક લેવામાં આવ્યા છે, એ લોકોની પરિસ્થિતિ આપણે ચકાસવી જોઈએ. લોકો જો એની ચકાસણી કરશે તો એમની પાછળ કયા માથા છે એ પણ ખબર પડશે.
તો આજે લોક સુનાવણી રદ થઈ છે એ બદલ સૌનો આભાર, અને આ એક ખુશીનો મોકો પણ કહેવાય કે આજે આપણે સંગઠિત થઈને આપણા સંવિધાનિક હક અને અધિકારનું રક્ષણ આપણે કરી શક્યા છીએ. આભાર.